આંધ્રપ્રદેશ બીજેપીના પ્રદેશ અધ્યક્ષા ગુજરાતના પ્રવાસે છે। વડોદરામાં તેઓએ બજેટ અંગે મીડિયા સાથે વાતચીત કરી હતી। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કર્યું હતું। આ બજેટની વિશેષ સવલતોની માહિતી આપવા માટે વડોદરા ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં સાંસદ અને આંધ્રપ્રદેશ બીજેપીના પ્રદેશ અધ્યક્ષા શ્રીમતી દગ્ગુબતી પુરંદેશ્વરીએ આ વર્ષના અંદાજપત્રમાં યુવા ખેડૂત અને મહિલાઓ માટે કરાયેલ વિશેષ યોજનાઓ વિશેની જાણકારી આપી હતી। વધુમાં તેમણે મહિલાઓ અને યુવાનો માટે ફાળવવામાં આવેલ વિવિધ યોજનાઓ વિશે જણાવ્યું હતું। યુવાઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ સહિત રોજગારલક્ષી યોજનાઓ, મહિલા સશક્તિકરણ સહિતની અર્થતંત્રમાં ભાગીદારી માટે મહિલાઓ અને દીકરીઓને 3 લાખ કરોડની વિવિધ યોજનાઓની જોગવાઈ કરી છે। ઉપરાંત આંધ્રપ્રદેશ માટે વિશેષ પેકેજ આપ્યું છે, તેના કારણો જણાવ્યા હતા।